તમને ખબર છે દુનિયાનું સૌથી મોટું સોશિયલ સિક્યોરિટીનું ઇન્સ્ટિટ્યુશન કયું છે? આપણા દેશનું EPFO. આ EPFOમાં અત્યારે આપણા કન્ટ્રીના ડેટા પ્રમાણે 29 કરોડ એક્ટિવ સબસ્ક્રાઇબર્સ છે. આ 29 કરોડની અગર જો વાત કરું ને તો એમને પણ નહીં ખબર હોય કે આ EPFOમાં 1 2 નહીં 5 હિડન બેનિફિટ્સ છે, જે બેનિફિટ્સનો લાભ લઈ શકે છે અને EPFOમાંથી મેક્સિમમ બેનિફિટ પોતાના માટે કાઢી શકે છે. તો આ 5 બેનિફિટ્સ કયા છે જો તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર. આજકાલના યંગસ્ટર્સની પ્રોબ્લેમ ખબર છે શું છે? એ લોકો આજનું વધારે વિચારે છે ફ્યુચરનું વિચારવા કરતા, અને એના લીધે આજે તો કદાચ મજા કરી લેશે, બટ એ 40 50 60 ના થશે ત્યારે કદાચ એમને રિગ્રેટ ના થાય. અને એના જ માટે આ વિડીયો હું બનાવું છું, જેનાથી યંગસ્ટર્સને ખબર પડે કે EPFO જેવી એક સ્કીમનો ફાયદો આપણને મળી શકે. સૌથી પહેલા જે આ 5 બેનિફિટ કહું ને, પહેલા હું તમને એક સૌથી મોટો બેનિફિટ કહેવા માંગુ છું કે EPFOમાં આપણને ગવર્મેન્ટની કોઈ બી સ્કીમમાં કેટલું બી વ્યાજ દર મળતું હોય ને, એનું હાઈએસ્ટ વ્યાજ દર EPFમાં મળે છે. 8.25% અત્યારનું વ્યાજ દર છે, જે ઘણી પ્રાઇવેટ નાનકડી કોઓપરેટિવ બેંક્સ પોતાના ફિક્સ ડિપોઝિટમાં આપતી હોય. એટલે આનાથી સારી કોઈ સ્કીમ નથી, બટ એના સિવાય બીજા 5 બેનિફિટ પણ છે. 5મા નંબરે આવે છે EDLI, એટલે EPFOમાં જે ફ્રી ઓફ કોસ્ટ ઇન્સ્યોરન્સ મળે છે ને તે. EPFOમાં કેવું થાય કે અગર આપણે EPFOમાં 12 મહિના માટે કોન્ટ્રીબ્યુશન કર્યું છે, આપણા પગારના 12% જે આપણે કરવાના આવે, કંપની 12% જે કરે છે, ડિટેલમાં કોન્ટ્રીબ્યુશનનું સમજવું હોય તો EPFOને લઈને એક ડિટેલ્ડ વિડીયો બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો. પણ જો અગર 12 મહિના આપણે કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ ને, તો એ 12 મહિના કોન્ટ્રીબ્યુશન કર્યા પછી આપણે એલિજિબલ થઈ જઈએ છીએ EDLI માટે, એટલે ઇન્સ્યોરન્સ પ્લાન માટે. આ ઇન્સ્યોરન્સમાં અગર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એમ્પ્લોયીને ના કરે ઉપરવાળા, જો કોઈ થઈ જાય છે, ડેથ થઈ જાય છે ચાલુ નોકરીએ, અને એમણે 12 વખત EPFમાં કોન્ટ્રીબ્યુશન કરેલું છે, તો એવા સંજોગોમાં એમને ઇન્સ્યોરન્સનો લાભ મળશે. આ ઇન્સ્યોરન્સ મિનિમમ 2.5 લાખ રૂપિયાથી લઈને 7 લાખ રૂપિયા સુધીનું હોય છે, જે રકમ એમના ફેમિલી મેમ્બર્સને મળી જશે. હવે આ 2.5 લાખથી લઈને 7 લાખ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાનું? તો આનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે. આપણો જે છેલ્લા 12 મહિનાનો એવરેજ પગાર હતો, એટલે ટોટલ પગાર ડિવાઇડેડ બાય 12 કરશું તો એવરેજ પગાર આવી જશે, જે મોસ્ટ કેસીસમાં 15,000 જ બેસશે. એને આપણે 35 મહિના માટે ગણી લેવાનું, એટલે એ પગાર ગુણ્યા 35. એમાં આપણે પાર્ટ 2 ને એડ કરવાનું છે. પાર્ટ 2 શું છે? તો EPFનું જે આપણું એવરેજ બેલેન્સ છે ને, એ બેલેન્સના 50% એડ કરવાના. એ એડ કરીને જે આંકડો આવે ને, એ આપણા ઇન્સ્યોરન્સની રકમ થઈ ગઈ. માની લો એક વ્યક્તિનો 15,000 બેસિક પે છે છેલ્લા 12 મહિનાનો, તો એ 35 સાથે આપણે મલ્ટીપ્લાય કરીશું તો 5,25,000 રૂપિયા થશે. એમાં અગર એ વ્યક્તિનો એવરેજ બેલેન્સ 1 લાખ રૂપિયા છે EPFમાં, તો પછી એના 50% એટલે 50,000 એડ થશે, અને એમના પરિવારને 5,75,000 રૂપિયા સીધા મળી જશે એમની ડેથ થઈ એના પછી. અને આ ઇન્ફોર્મેશન ના ખબર હોવાને કારણે પરિવાર ક્લેમ પણ નથી કરતા ઘણી બધી વખત. એટલે આ બહુ જ જરૂરી છે, આ વિડીયો એના માટે કામનો છે. ચોથો બેનિફિટ છે કે આપણે EPFOમાં વોલન્ટરી કોન્ટ્રીબ્યુશન પણ કરી શકીએ. વોલન્ટરી કોન્ટ્રીબ્યુશનનો મતલબ શું? EPFમાં દર મહિને આપણને એ તો ખબર છે કે આપણે 15,000 બેસિક પે પ્રમાણે 12% પ્રમાણે 1,800 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન કરવાનું આવે. પણ માની લો આપણે PPF જોઈએ તો 7%, FD જોઈએ તો 6-7% વ્યાજ દર હોય, તો આપણે અગર 8.25% વ્યાજ દરનો જો ફાયદો લેવો છે ને, તો આપણે દર મહિને વધારે કોન્ટ્રીબ્યુશન પણ કરી શકીએ. જેના માટે આપણે ખાલી આપણા HRને કહેવાનું છે કે ભાઈ મારે વધારે કોન્ટ્રીબ્યુશન કરવું છે, તો એ તમને સેટઅપ કરી આપશે કે દર મહિને તમારા પગારમાંથી વધારે પૈસા EPFમાં જાય. આમાં ખાલી એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે EPFમાં વાર્ષિક ઇન્ટરેસ્ટ જે આપણને મળે છે ને દર વર્ષે, એ 2.5 લાખથી ઓછું હશે ને તો એ ટેક્સ ફ્રી છે. પણ વર્ષનું ઇન્ટરેસ્ટ જો 2.5 લાખથી વધી ગયું ને, તો એ આપણી ટેક્સેબલ ઇન્કમમાં એડ થઈ જશે, ને એના ઉપર આપણે ટેક્સ ભરવો પડશે. ત્રીજો ફાયદો, EPF આપણને ટેક્સ ફ્રી કોર્પસ આપે છે. જ્યારે બી EPF પાકે છે, આપણે રિટાયરમેન્ટ વખતે આખો કોર્પસ ઉપાડીએ છીએ કે પછી વચ્ચે ક્યારે બી ઉપાડીએ છીએ, ત્યારે કોર્પસ ટેક્સ ફ્રી હશે. એના ઉપર કોઈ પણ ટેક્સ આપણે ભરવાનું હશે જ નહીં, સિવાય કે એક વખત. એટલે અગર આપણે 5 વર્ષની પહેલા જો ઉપાડીએ છીએ, EPFમાં કોન્ટ્રીબ્યુશન કરવાના શરૂ કરે, 5 વર્ષ નથી થયા, તો એ આપણી ટેક્સેબલ ઇન્કમમાં ગણાશે. બટ અધરવાઇઝ 5 વર્ષ પછી એ ટેક્સ ફ્રી મૂડી બની ગઈ આપણી. બીજો ફાયદો પેન્શનનો છે. પેન્શનનું કામ જ એ છે કે આપણે કામ કરવાનું બંધ કરી દઈએ ત્યારે આપણી ભેગી કરેલી મૂડી આપણને એક આવક આપે. અને આ પેન્શનમાં EPFમાં આપણને EPS સ્કીમ એક મળે છે, જે એમ્પ્લોય પેન્શન સ્કીમ કહેવાય છે, જેમાં આપણને પેન્શન મળી શકે. ₹2,500 થી લઈને 7,500 રૂપિયાની મંથલી પેન્શન આપણને આમાં મળી શકે, આપણે મિનિમમ 10 વર્ષનું કોન્ટ્રીબ્યુશન કર્યું છે તો. એટલું જ નહીં, આપણી હયાતી નથી રહેતી, એના પછી આપણા સ્પાઉસને પણ 50% પેન્શન મળશે, અને આપણા 25 વર્ષથી નાની ઉંમરના 2 બાળકો સુધી એમને
એ જે પેન્શન મળે છે સ્પાઉસને એના 25% એમને પણ પેન્શન મળશે. બેસિકલી આપણા પરિવારને પણ આપણી પેન્શન મળશે. આ પેન્શન કેલ્ક્યુલેટ કરવાનો પણ એક ફોર્મ્યુલા છે. આપણું છેલ્લા 5 વર્ષનો જે એવરેજ પગાર હતો, જે આપણે એવું જ માની લેવાનું છે કે 15,000 જ હશે, એને આપણે મલ્ટીપ્લાય કરવાનો છે આપણે કેટલા વર્ષ કામ કર્યું ને એનાથી, અને પછી જે આંકડો આવે છે આંકડાને આપણે 70 થી ડિવાઈડ કરી દેવાનો છે. એટલે માની લો એક વ્યક્તિ જેમનો છેલ્લા 5 વર્ષનો એવરેજ પગાર 15,000 હતો, કારણ કે ઈપીએફમાં વેજ સીલિંગ 15,000 ની હોય, તો એ 15,000 રૂપિયા પગાર હતો અને 25 વર્ષ એમણે કામ કર્યું છે, તો 15,000 × 25 ભાગ્યા 70 આપણે કરીશું ને, તો એમની પેન્શન લગભગ 5300-5400 રૂપિયા જેવી બેસે છે, જે દર મહિને એમને આજીવન મળવા પાત્ર છે ને એમના પછી એમના પરિવારને પણ મળવા પાત્ર છે. આમાં જે ઈપીએસ નું કોર્પસ ભેગું થાય છે એ આપણને પાછું નથી મળતું, એ આપણે યાદ રાખવાનું છે. ઈપીએફ સ્કીમનો બીજો એક બેનિફિટ છે, જે બેનિફિટ છે કે આપણે ઈપીએફ ઉપર લોન કરી શકીએ કે એને વિથડ્રો કરી શકીએ છીએ. આપણે હોમ લોનનું રીપેમેન્ટ કરવું છે, આપણે નવું ઘર કે પછી કન્સ્ટ્રક્ટ કરાવવું છે આપણું ઘર, તો એના માટે તો 90% સુધી પૈસા આપણે ઉપાડી શકીએ છીએ ઈપીએફમાંથી. હજુ તો ઈપીએફમાંથી વિથડ્રોવલ આપણે એટીએમથી પણ કરી શકીશું. એવા પણ નવા નિયમો આવવાના છે, એ જેવા આવી જશે એના ઉપર એક વિડીયો બનાવી દઈશ. આ 5 નિયમોમાંથી તમને કેટલા નતા ખબર મને તમે કમેન્ટમાં જણાવો. અને ઈપીએફમાં જે 3 વસ્તુઓ છે, એટલે પ્રોવિડન્ટ ફંડ, પેન્શન સ્કીમ અને ઇન્સ્યોરન્સ, એને જો હજુ ડિટેલમાં સમજવું હોય ને તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકી છે, લિંક ઉપર ક્લિક કરશો તો એ વિડીયો જોઈને તમને મળી જશે. આવી વિડીયોઝ તમને જો જોવી ગમતી હોય, જે કામમાં આવે છે, તો એના માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું સાચું કહું પર. ધન્યવાદ.